કેમ આવ્યો એલા? આ બધું હું છે બકલભાઈ? જો ને બધી વસ્તુ ભાડે આપી. એટલે એ જો સાયકલ તારે ભાડે જોતી હોય તો 40 રૂપિયા ભાડું છે. તપેલું ભાડે જોતો હોય તો 30 રૂપિયા. થાળીઓ ભાડે જોતી હોય તો 15 રૂપિયા. વ્હાઈટ કાના 20 રૂપિયા. સ્કૂટરના કિલોમીટર 10 રૂપિયા. અને ટી-શર્ટ નું 10 રૂપિયા ભાડું છે. પહેરો હોય તો લઈ જા. ના રે ના, ટી-શર્ટ મારે નથી લઈ જવું. તો ભોળા દાદા ખીજાય. તો તપેલું ભાડે લેવા આવ્યો. હે તપેલું ભાડે લેવા આવ્યો? હા, હું ગામમાં તપેલું લેવા જતો થો. તપેલું કામ ભાડે લઈ જાવું? ઈ નો કહેવાય હો. તપેલું ભાડે આપવું હોય તો કયો. તો એક કામ કર, આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડની ઝેરોક્સ, 2 પાસપોર્ટ ફોટા, બેંકની સોપડી એવું બધું લેતા એટલે તને તપેલું ભાડે આપી દેવી. પણ એવું બધું હું કામ લાવવાનું? નિયમ છે, નિયમ પ્રમાણે હાલવું પડે. પણ તો તપેલું અત્યારે આપો, તપેલું પાછું દેવા આવું ત્યારે બધા કાગળિયા લેતો આવીશ. આ તો કોઈ વાંધો નહીં, 30 રૂપિયા ભાડું અને બધા કાગળિયા લેતા આવજે. હાલે અહીંયા હાથ જગ્યાએ સહી કરી નાખ પેલા. મને સહી કરતા નથી આવડતું હો. તો અંગૂઠો મારી દે. યા હારો. યા હાથ જગ્યાએ અંગૂઠો માર્યો. લે તપેલું લઈ જા. યા હારો. હવડું મોટું તપેલું કામ લઈ ગયો છે. કાક પ્રસંગ હશે એટલે તપેલું લઈ ગયો છે. પણ પ્રસંગ હોય તો આપણને ખબર જ હોય ને. તો કોઈક મહેમાન આવતું છે, જાજી રસોઈ બનાવવાની છે ને એટલે મોટું તપેલું ભાડે લેવા આવ્યો છે. હા એવું જ કાક હોવું જોઈએ. મેં પહેલી વખત પાલકનું શાક બનાવ્યું. ભોળા દાદાને ભાવે તો હારો. ઈ આમ આવ્યા. હાલો ને જલ્દી હાલો ને. હમણાં આવું એમ કહી ગયા અને કેટલી વાર લાગી. કે પાલકનું શાક બનાવી નાખ્યું? હા, હે આવું છે? એ પાલકનું શાક. પાલકનું શાક ક્યાં છે? આ તો લાકડા છે. પાલકમાં લાકડા જ હોય ને. પાલકમાં થોડા લાકડા હોય, પાલકના તો પાંદડા હોય. તમે કઈ પાલકની વાત કરો? એ ભાજી બનાવવાની પાલક આવે ઈ. મેં ઈ પાલકનું શાક ક્યાં બનાવ્યું? તો એ મકાન બનાવવામાં પાલક જોવે ને, ઈ પાલકનું શાક બનાવ્યું. હે ઓય બાપા, ઈ પાલકનું થોડું શાક બને. લો બોલો, હું ગામમાં હાલીને પાલક લેવાઈ ગયો. પાલકમાં કેટલો વજન હતો અને કેટલી મહેનત કરીને મેં પાલકના કટકા કર્યા. પાલકનું શાક બનાવ્યું અને હવે તમે એમ કહો કે ઈ પાલકનું શાક ન બને? એ નો જ બને ને. તો ઓલી પાલકનું શાક ન બને, એની ભાજી બને. એ તને ભાજી બનાવવાનું કીધું તું. ભાજી બનાવવાનું તમે નહોતું કીધું. મેં તમને પૂછ્યું શેનું શાક બનાવવું તો તમે કહો પાલકનું શાક બનાવીએ, તો મેં આ પાલકનું શાક બનાવ્યું. તો માના છે કઈ ખબર જ ન પડતી. દાંત નો ભેંચતા હો, ભૂલ તમારી છે. હે હજી મારી આંગુલા માટે જાત કરે. ધોર તો મારતા જ નહીં હો, મારે હાથ છે. તો ઉપર અમે ઢીલી નાખવો છે. આ તો બાજુ હોય ને તો હાલો મેદાનમાં વી આવો. આ તો હવે ઢોલ મારો યો ખબર પડે. હવે સાનો મનો રેને નકે ઢીબી નાખી. આ તો તમે સાના માના ઉભા રહી ગયો નકર હું ઢીબી નાખી. નથી ઊભું રહેવું લે. આ તો સાના માના બેહ્યો, માર ન ખાવા હોય ને તો. નથી જાવું લે. આ તો ઉભા રહી ગયો નકર હું ઢીબી નાખી. તો નથી ઊભું રહેવું. આ તો બેહો શાંતિથી નકર માર ખાઓ. એ રહેવું નથી લે. આ તો ઉભો રહ્યો. હે ઓય બાપા સાનો મનો ઊભો રહેને નકે આપણે ઢીબી નાખી. હે મને ઢોલ મારી. યો બોલો, ભોળા દાદાનો માણસ ખાલી એક તપેલું ભાડે લઈ ગયો. હજી કેમ કોઈ વસ્તુ ભાડે લેવા ન આવ્યા? પણ બધાને ખબર પડે પછી આવે ને. આ ઈ હાસુ. ઈ આમ કેહા કાકા આવે. હે લે આ બધું શું છે? જોવો ને વસ્તુ ભાડે આપી. એટલે એ તમારે સાયકલ આખવા જતી હોય ને તો 40 રૂપિયા ભાડું છે એક દિવસનું. સ્કૂટર જતો હોય તો કિલોમીટરના 10 રૂપિયા. એમ બધી વસ્તુ ભાડે આપવી. તો પણ એ કપડા મુકા મૂક્યા. કપડા નથી હુકવા, ટી-શર્ટ ભાડે આપી. ટી-શર્ટ નું ભાડું 10 રૂપિયા છે. તમારે ટી-શર્ટ પહેરવું હોય તો લઈ જાઓ. પણ હું ક્યાં ટી-શર્ટ પહેરું? તો સ્કૂટર લઈ જાઓ, કિલોમીટરના 10 રૂપિયા છે. એન ગામમાં ફરીને આવો પાછા. હા તે વાંધો નહીં ગામમાં જઈને પાછો આવું. ઉભા રહ્યો પેલા. એક કામ કરો, આધાર કાર્ડ, પાન કાર્ડ, 2 પાસપોર્ટ ફોટા, રેશન કાર્ડ અને જમીનની હાથ બાર આઠા લેતા આવો પછી સ્કૂટર ભાડે આપી. ના રે ના એવું બધું મારે હું કામ આપું? જો બોલો તો તમે સ્કૂટર લઈને વહી ગયા હોય તો? પણ તમે તો મને ઓળખો જ છો ને. એમ નહીં, તમારે જમીનના કાગળિયા આપવા પડશે. ના રે ના તો તમે મારી જમીન લઈ ગયા હોય તો એમ સ્કૂટર ભાડે નહીં મળે હો. મારે કુટર ભાડે જોતોય નથી. હું તો આને ગામમાં જઈ આવું. આ તો જાઓ. યો બોલો, ક્યાં કાકા સ્કૂટર ભાડે લઈ ગયા હોત ને તો 200 રૂપિયા આવે. પણ એની પાસે પૈસા ક્યાં હોય? ઈ હાસુ. ઓ બાપા ઓ બાપા આપના કુદડી કરે માં ચક્કર કરે. તો હવે મને ભલું મારશો? તો વાંધો નહીં. મને કુદડી ફેરવ તો કા. ઓય બાપા, એ પાછી ઢોલ મારી. હવે તમારી ખબર. એ સ્કૂટર માં દો. તું ન બોલ તો કાય. પણ હું કામ બદલ કરજો. તો હું મને રોજ ઢોલું માર્યા કરે. આજ તો ઢીબી નાખવા છે. પણ તો તારા શેક છે. પણ મારી ભૂલ ન હોય તોય મારે જ માર ખાવાના. એમાં બાજવાનું ન હોય. ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા. હે કૂતરાની જેમ કેહા કાકાને કરડી ગયા. હે તે મને કુતરા કીધો. એ કેહા કાકા કેમ ફફડાટી આવે? કોને ખબર? ઓ બાપા હે કે કાકા હું છું કેમ ફફડાટી આવ્યા? તે ભોળો મને કાઢી જો. શું કામ? એ ભોળો નેનો માણા બે બાતા હતા. મેં કીધું ન બાતા. તે ભોળો મને કાઢી જો. હે ઈવડે હું કામ બાતા છે? હાલો તો જાવી, હું મેટર છે ઈ જાણની. તો પણ આયા કોણ રહેશે? એ તો તમે અહીંયા બેહો, હું જાઉં. હું વાત છે ઈ તો જાણતા હું. પણ ઈવડા ઈ ભલે બાતા આપણે અહીંયા હું કામ જાવું? અરે જાવું પડશે. ભોળા દાદા ને એનો માણા બાંધે અને ભોળા દાદાને કાક ખાઈ જાય તો આપણે ખોટ જાય. આ ઈ હાસુ. તો તમે બેહો, હું વાત છે ઈ હું જાણતા હું. એ હારું. યો બોલો ભોળા દાદા એનો માણા હું કામ બાતા છે? બધા કે ને એ વાત હાચી છે. તમે હરખ ફદુડા છો. ઓય અરે કુતરો એમ ન કેતો. આ તો સાના માના ઉભા રહી ગયો નકર માર ખાઓ. નથી ઊભું રહેવું લે. આ તો બેહી રહેજો નકર ઢીબી નાખીશ.
બેહવું લે. તો ઊભા રહ્યો. નથી ઊભું રહેવું. તો બેહો. નથી બેહવું. તો ઊભા રહ્યો. મેં તને કામે રાખ્યો અને પાછો મારી સામે બોલે. તો પણ કઈ હું થોડા વગર વાંકે ધોલું ખાવ? તને કેવું 500 વીઘાનો માલિક. ફટક આમ જાય. કોક આવે તો મને ધોલું મારે. હે હજી મને કીધું રે. ઓય બાપા અમારી પર કા પાણી સાથે આ કઈ ખૂટલા બાજે. પપ્પા તમે ખૂંટિયાની જેમ તબાકતા હતા. બાજ વીજ કે ને મને વગર વાંકે ધોલું માર્યા કરે. હવે વાત તારો છે હજી મને કે. ઊભા રહ્યો હું મેટર સહી તો કયો. મને કે પાલકનું શાક બનાવજે. તો મેં પાલકનું શાક બનાવ્યું. પછી મને કે પાલકનું શાક ન બને. પણ લાકડાની પાલકનું શાક થોડું બને. મેલા તે લાકડાની પાલકનું શાક બનાવ્યું. હા તો ભૂલ તારી કહેવાય. પણ બકુલભાઈ ઓલી પાલક હોય એની ભાજી બને. એનું કઈ શાક થોડું બને. તો એને મને પાલકનું શાક બનાવવાનું કીધું. તો હું લાકડાની પાલકનું શાક બનાવું ને. હા એ હાસુ. તું સારો મનો ડાય ને તને કઈ ખબર ન હોય ને. ધીમે નાખવો છે. ઊભા રહ્યો એમાં બાંધવાનું ન હોય સમાધાન કરી નાખો. ના એને મારે સમાધાન નથી કરવું હો. તો મારે સમાધાન નથી કરવું. ઊભા રહ્યો. બકુલભાઈ ને તે કૂતરાની જેમ કરડી ગયા. બકુલભાઈ કેમ ફફડાટી આવે? હા મંગળાભાઈ હાલો દવાખાને જવું પડશે. 14 ઇન્જેક્શન લેવા પડશે. કૂતરું કરી ગયો? એક કૂતરું નથી કરડી ગયું, ભોળા દાદા કરડી ગયા. તો થોડા 14 ઇન્જેક્શન લેવાના હોય. તો માણસ કરડે તો કેટલા ઇન્જેક્શન લેવા પડે? ઇન્જેક્શન ન લેવાના હોય. તમારે ભોળા દાદાને હામું કરી જવાનું હતું. હા ઈ હાસુ હમણાં જાવ કરડી જાવ. એ હારું જાવ. યો બોલો આમાં તો બકુલભાઈ એને બાંધવા મીડ્યા હું. હમણાં મને કરડી ગયા કાકા.